આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। કરજણ તાલુકાના કંડારી ગામમાં ગૌચરની જમીન અને તળાવના અસ્તિત્વને લઈને વિવાદ સર્જાયો છે। ગામના જાગૃત નાગરિક કૃષ્ણકુમાર તડવી દ્વારા આ મામલે વડોદરા કલેક્ટર કચેરી ખાતે લેખિત આવેદનપત્ર આપી અને ગંભીર રજૂઆત કરવામાં આવી છે। આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગામમાં આવેલા બાલાજી મંદિર પાસેના તળાવ જે ગેરકાયદેસર રીતે પુરાણ કરવામાં આવ્યું છે, એટલું જ નહીં ગૌચરની કિંમતી જમીનમાંથી મોટા પાયે માટી ખનન કરી અને તેનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવ્યું તેવા પણ આક્ષેપ થયા છે। પંચાયત કે તંત્રની મંજૂરી વિના સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડી આર્થિક લાભ ખાટનારા તત્વો સામે કડક તપાસની માંગ પણ કરવામાં આવી છે। હું કરજણ તાલુકો ગામ કંડારી અને સમસ્યા એવું છે કે કંડારી ગામનું ગાયકવાડ વખતનું જે તલાવ વર્ષો જૂનું તે પંચાયત દ્વારા અને પંચાયતના ઉમેદવારો દ્વારા ગેરકાયદેસર પુરાણ કરેલ છે અને સરકાર એક બાજુ એવું કહેવા માંગે છે કે તલાવનો વિકાસ કરો, પણ જે આ પંચાયત દ્વારા એનો દુરુપયોગ થાય છે અને પંચાયતનું પુરાણ કરીને અને સરકાર એવું કહેવા માંગે પાણીનો સંગ્રહ કરો તળાવમાં, અને જે ગાયકવાડ વખતના જૂના ઓવારા અને જૂની પુરાની વાવ ગાયકવાડ વખતની એ બી આ લોકોએ પુરાણ કરી નાખેલ છે। મારી માંગ એક જ છે કે જે તે પ્રમાણે જે તળાવ જે સ્થિતિમાં હતું એ સ્થિતિમાં કરવામાં આવે। આ બાબતે બીજી રજૂઆત એવી છે મારી કે જે સુજલામ સુફલામ સરકાર દ્વારા નિયમ પાડેલો છે એ નિયમના વિરુદ્ધમાં જે ખાણ ખનીજના ભૂમાફિયાઓ ગેરકાયદેસર માટીનું વેચાણ કરે છે અને જે પંચાયતની સરકારી જગ્યા જે રંગાઈ કોતર ઊંધી કરવાનું કહેવામાં આવેલું છે, પણ આ લોકોએ કોતરને પહોળી કરી નાખી છે અને એક દાદર નદી જેવું બનાવી દીધેલું છે। આજે હું કલેક્ટર ઓફિસે ફરિયાદ લઈને આવ્યો હતો અને સાહેબને મળવા માટે આવ્યો હતો। મારી આશા એક જ છે કે આના માટે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે। આ જે ભૂમાફિયા છે, જે પંચાયત દ્વારા તલાવ પુરાણ કરવામાં આવ્યું છે, એ પંચાયત દ્વારા જે પણ તલાવ પુરાણ કર્યું છે એના પર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, એક જ મારો આ ધ્યેય છે। મારું નામ કૃષ્ણકુમાર તડવી, હું આદિવાસી સમાજનો કાર્યકર્તા છું।